ડોક્ટર સાહેબ કેમ મારી હુરમ કઈ બોલતી નથી? હમણાં બોલતી હતી, હું છું એને જોવો તો. એમની છે ને હાલત બહુ સિરિયસ છે, અત્યારે બાટલો સડાવ્યો છે, ધબકારા ઓછા થઈ ગયા છે, એટલે હવે આમાં હું શું કહી શકું તમને કયો, હુરમને ચાન્સ બહુ ઓછા છે એને બચવાના. પ્લીઝ હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, પાસે કોઈ રોતા નહીં, એને કોઈ નેગેટિવિટી ન ફેલાવતા અને એને કોઈ બોલાવતા નહીં. ડોક્ટર સાહેબ હું વાત કરો છો તમે? હાસુ બોલો છો? મારી દીકરી નહીં જીવે હવે? કાંઈ કહી શકાય એમ નથી. અત્યારે કેમ બોલતી નથી? અત્યારે મેં એને ઊંઘનું ઇન્જેક્શન દઈ દીધું, ઘડીક આરામ કરે ને તો ધબકારા એના છે ને હાવ ઓછા થઈ ગયા છે. એક બાટલો ચડાવ્યો, બાટલામાં 2-3 ઇન્જેક્શન નાખ્યા, દવા પીવડાવીશ તો હવે ઘડીક એને શાંતિ થવા જો. કોઈ પાસે બોલતા નહીં, શાંતિ રાખજો. બોલો ને તો એ બધા ધીમે ધીમે બોલજો, હુવા દેજો. આજે તો થઈ જશે ને મારી ઉરમ? ભગવાનના હાથમાં છે, મારા હાથમાં કાંઈ નથી. કાંઈ નહીં થાય માસી, તમે ઉપાધિ કરો માં. ઉરમને કાંઈ નહીં થાય તમ તારે હો. ટીપલી ભાઈ ઉપાધિ ન કરતા, ઉરમને કાંઈ નહીં થવા દે મારો ભગવાન. ઉપાધિ તો થાય ને, બહુ હેરાન કરીને ખાસ હો આ ઉરમે. તારા ભાઈએ મને બહુ હેરાન કરી નાખી બેટા. હવે તો હું વહી જાઉં તો સારું, આ બધું જોવું નહીં મારે બેટા. આ નથી જોઈએ કાતું. હવે તે કેમ કપડા બદલી લીધા ગોગડી બેટા? કાંઈ ઉપાધિ કરો માં, બધું હરખું થઈ જશે. મારા ભાઈ હમણાં આવે છે, કદાચ મારા ભાઈને ભાળીને ઉરમ હાજી થઈ જાય. અને હું એમ કહું છું કે કપડા એટલે બદલી નાખ્યા મેં. ટીપલી ભાઈ અમે આવ્યા હતા ને તો પલળતા આવ્યા હતા વરસાદમાં, કપડા મારા પલળી ગયા હતા, હું પછી બદલાઈ એવી. ઉરમ હાજી ન થાય એવું મને લાગે બેટા. એવું બોલો માં ટીપલી ભાઈ. શું થયું છે ઉરમને? એ જે છું હોય અને એને કાંઈ છું ને તો આખી જિંદગી જેલમાં હડવાનો છો જોતું. માસી તમે ઘડીક શાંતિ રાખો ને અત્યારે, પછી તમ તારે છે ને આપણે દવાખાના બહાર છે ને મારા ભાઈને મારજો તમ તારે. હું તમને કોઈ ના નહીં પાડું, પણ અત્યારે શાંતિ રાખવાની. તબિયત સિરિયસ છે એ તો તમે જરીક જોવો. ઉરમ શું થયું છે તને? હું તને કહું છું ભાઈ, એને શું થયું છે ને એ ધબકારા એના ઓછા થઈ ગયા છે. ડોક્ટરે એમ કીધું છે હવે બચે તો બચે, નકર ન બચે ભગવાન ઉપર આશા રાખો. બાકી અમે આશા મૂકી દીધી છે. ડોક્ટરે એમ કીધું આમાં હું કઈ કરી શકું એમ થયું નહીં, એટલે એનું હવે તે પૂરું કરી નાખ્યું છે ઉરમનું. બોલ હવે દે જવાબ. કાંઈ નહીં થાય મારું ઉરમ ને. ઉરમ હાલ ઊભી થાતો જો તો કોણ આવ્યું છે? હાલ મારથી ભૂલ થઈ ગઈ, ચાલ ભૂલ સુધાર નાખીશ મારી. હાલ ને મને માફ કરી દે ને એકવાર તો ઊભી થઈ. ચાલ તો ઉરમ હાલ ને ઊભી થા ને. એ નહીં ઊભી થાય હવે. એવું બોલો માં મારા ઉરમ ને કાંઈ હું નહીં થવા દઉં. હાલ તો ઊભી થાતો, હાલ તો ઊભી થાતો માર જાન. હાલ તો ઊભી થાતો. હાલ તો તાર શું ખાવું છે? પછી આપણી છોકરી આપણે આરે જિંદગી જીવવાની છે. હાલ તો ઊભી થાતો. આવી ગયા તમે? ક્યાં વહી ગયા તમે મૂકીને? હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં મારી જાન. હાલ તો ઊભી થાતો. તમે ખાધું? અત્યારે એ ખાલી છેલ્લા શ્વાસ ગણે છે, તો કે ભગવાન એને કાંઈ ન થવા દે છોકલા ભાઈ. તો એનો પ્રેમ તો જો, ખાલી તું આવ્યો તો ઊભી થઈ ગઈ. વિચાર તો કર, અત્યારે એને એટલા દીઠા નથી ખાધું તો એ અત્યારે છેલ્લા શ્વાસ ગણેશ તે તારી ઉપાધિ કરે. તે ખાધું, તે આની કદર ન કરી હાળા. મારી પાસે તને દેવા કાંઈ જવાબ નથી મારી બેન. તમે ઉપાધિ ન કરતા હો, મને કાંઈ નહીં થાય હો ને. મને માફ કર દે ઉરમ. મને બહુ મારી ભૂલનો પસ્તાવો થાય છે, મને માફ કરી દે. તમરો મારા શિવ સાના દેશો મને કાંઈ નહીં થાય હો. એવું છે પાછું ના નહોતી પડી પેશન્ટને તમે હેરાન ન કરતા, એમ ત્યાં માથું નાખીને તમે રોવો છો તે. ના ડોક્ટર સાહેબ ઈ આવ્યો છે ને તો દવા ઉરમ જીવતી રહેશે, નકર એમ છે નહીં. એને બેયને વાતો કરવા દો. એ તમને ન ખબર, આ પર્સનલ ડખા છે અમારા ઘરના. કાંઈ ઉરમને નહીં થાય. એવું છે? હા ડોક્ટર સાહેબ. હાલ તો તાર શું ખાવું છે? હું તારી હાટું લેતો આવું. શું ખાવું તારે ઉરમ? મારે કાંઈ ખાવું નથી. તમે આવી ગયા એટલે બધે મારે આવી ગયા. હાલ તો ઊભી થઈ ગઈશ કે તેની અંદર ઊભી કરું? એ ભાઈ એને અત્યારે ઊભા ન કરતા, એને નથી મજા. એમને મેં નીંદરનું ઇન્જેક્શન આપ્યું હતું, મજા નથી, ધબકારા ઓછા થઈ ગયા છે. ભાઈ એને ઊભા ન કરતા, તમે રેવા દો. એની તબિયત બહુ એટલે બહુ સિરિયસ છે. આ જોકલા ભાઈ ઊભી ન કરતો, એને બેહવા દે. તાર શું ખાવું? ચાલો તાર હાટું લેતો આવું ખાવાનું. નથી ખાવું મારે. તમે ખાધું? ડોક્ટર સાહેબ શું થયું છે મારું ઉરમને? એમને મજા નથી, એમને છે ને ધબકારા ઓછા થઈ ગયા છે, છાતીમાં દબાણ થવા માંડ્યું હતું, એના કારણે એમને ધબકારા ઓછા થઈ ગયા હતા. અને હવે હું ચેક કરી લઉં. મેં નીંદરનું ઇન્જેક્શન આપ્યું, તમે આવ્યા તો એ બોલવા માંડ્યા, બહુ કહેવાય. મને વિશ્વાસ નહોતો કે ઊભા થાય એમ. એમની સ્થિતિ નાજુક થઈ ગઈ છે. એમને છે ને કોઈ હેરાન ન કરતા, પ્રેશર ન કરતા,
એ જે કે એ બધું હાજર કરી દેજો, જેમ કે એમ કરજો, નકર પછી આખી જિંદગી પસ્તાશો ભાઈ, જો હું તમને કહી દઉં. કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, હું ઉરમને ઘરે લઈ જઈ શકું? હું ચેક કરી લઉં એમની તબિયત કેવી છે, પછી હું તમને જવાબ આપું. કેમ છો મારા વાલા વાલા સબસ્ક્રાઇબર? જો કોઈની હારે ભગવાન કરે દુશ્મન હારે આવું ન થાય. કોક આપણને મૂકીને જાય, જીવથી વધારે વાલું વ્યક્તિ હોય ને આપણે આવો દગો કરે ત્યારે આપણને કેટલું દુઃખ થાય. તે માણસ ઉપર આપણે આંધળો વિશ્વાસ કર્યો હોય મારા વાલા ફ્રેન્ડ, કે આ વ્યક્તિ આમ જ કરશે, આપણી ઉપર વચ્ચે આ વસ્તુ નહીં કરે, અને જો કરે તો એ તમને પ્રેમ નથી કરતા, એટલું સમજી લેજો તમે. ઓકે, તમારા બધાનું ધ્યાન રાખજો. બાય બાય, ટાટા. હેલ્થની કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજો. રાજકોટમાં મારું સેન્ટર છે અને ફ્રી બોડી ચેકઅપ તમને કરી દઈશ. આવજો સેન્ટરની મુલાકાત લેવા રાજકોટમાં. ઓકે, અને તમારું નાનું એવું ગિફ્ટ લઈ જાયજો, મેં તમારા બધા માટે રાખ્યું છે. અને તમારો નંબર સ્ક્રીન ઉપર આપું છું, તો વોટ્સએપમાં હાઈ કરીને મારી પાસેથી એડ્રેસ લઈ લો અને સેન્ટરની મુલાકાત લો. ઓકે, થેન્ક યુ. બીજો ભાગ જોવા તૈયાર રહેજો. ઓકે, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગોગડી માસી, ગોગડીની આજ આવવાના હતા પણ એને ભાભીને મજા નથી, દાખલ કરી છે દવાખાનામાં, એટલે હવે કદાચ નક્કી નહીં. તારે કઈ કામ હતું મીતુડી? મારે તમને ખબર છે ને લોગડી માસી, વાડીનું કામ હોય તો અત્યારે વરસાદ થયો છે, 2 દી ટાઈમ હોય તો મેં નવરી છું ને તો મેં ગોગડીને ઘરે જાઉં ને મારે બ્લાઉઝ સીવડાવવા નાખી દઉં. થાય તો માઠામાં આવે ત્યાં પાસ પહેરવા થાય ને, તા ગોગડી જ ગાયબ છે. નક્કી નથી ક્યારે આવશે એ. નક્કી નથી બાપા, એમાં એવું છે ને ભાભીની તબિયત નથી બરોબર, ધબકારા ઓછા થઈ ગયા તા, મજા નથી, દાખલ કરીને બહુ તબિયત સિરિયસ થઈ ગઈ છે, એટલે ગોગડીનું આવવાનું નક્કી નથી. મીતુ, હું એટલું બધું થયું તું? ખબર નથી, કઈક થયું હશે હવે. એવું છે એમ ને? મારે બિચારી ઓરમની ખબર કાઢવા જવું જોઈશે, એટલી બધી માંદી પડી ગઈ છે. હું ક્યાં આમાંથી ઊંચી દાવું છું. એક વાર તો આ વરસાદ, એક વાર ભાભો મીરો છે પાછો, તો ભાભો પાછો પડોજને લઈને આવ્યો છે, 3 ડોસ્યુને લઈને આવ્યો છે નરક માંથી કપાતર, તો બધું મારે બળતરા છે. એક વાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને ભાભાનું સપ્પલ તણાઈ ગયું, તો 3 દીથા ગોતું છું, હજી સપ્પલ જડતું નથી. શું કરવું હવે મારે? એ સપલું ભલે ખોવાઈ ગયું, હવે મારી કાંઈ બળતરા કરવી નથી. ઓરમની ખબર કાઢી હું, મારી ગોગડી વગર મને ગમતું નથી. આ ઘર હાવ એની વગરનું સૂનું સૂનું લાગે. હાલે ને મળતી આવું, બધું જાણતી આવું, હું છે હું નહીં, આ બધા તો ઠીક. હવે આ ભાભો એવો કંદડે છે, નરકમાં વયો જાય, સરગમાં વયો જાય, તોય ત્યાંથી મરે પાછો આવે, ડોસ્યું ગોતી ગોતીને લાવે છે કપાતર. આવો ધણી તો ભગવાન દુશ્મન નહીં નો દે, મરી ગયા પછી હક લેવા દેતો નથી. આ એની હું લાવ્યો હશે બધ્યું ને અહીંયા મારી હાટું પડોજન કરવા, ઘો ને નકરી ઘો લઈને આવે છે. શું કરવું મારે? ગોગડી હોય તો હું એને કહું, બટ આવું બધું છે, એનું પ્રોબ્લેમ નું સોલ્યુશન આપને તો એ બિચારી આપે. શું કરવું મારે હવે? અત્યારે પાછી ઓલી ડોસ્યું હારે એવી હતી કે અમારે બર્ગર ખાવાનું, પીઝા ખાવાનું, સેન્ડવીચ ખાવાનું, હું એની બાપની નોકરાણી છું, તે એ બધી હારે લાવ્યો, એને હું બધું રાંધીને ખવડાવું. ખાવું હોય તો ખાવ, નકર જાવ મહણિયામાં લે બિચારીઓ તેમાં. મારે તો કાંઈ ખવડાવવું નથી. હું તો છે ને બહુ મને કહેશે ને કે આ બનાવી દે તો હું તો નાખી દઈશ ઝેર અંદર, પછી ભલે પાછા મરે, મરી ગયેલા પાછા મરે. હા સોડેલ, બોલ બોલ. ઘરે મરો, તમારો લાડવો સોળવો. મારો હું કામ લાડવો સોળતું? સોળ ને તારા બાપનો વાયડીની, તેમાં કામ શું છે એ બોલ, મોઢામાંથી ફાટ. તમે ઘરે આવો પછી હું તમને કહું. ઘરે ન થાવું તું પેલા કે મારી હું ભૂલ થઈ. હું મારે તમને કેવું, તમને બુદ્ધિ કેદી આવશે? ગઢા છા ગઢા, હવે માથામાં ધોળા વાળ આવ્યા છે. 4 છોકરાના બાપ થયા છો તોય કોઈ દી તમને આટા આવશે કે નહીં આવે એમ કહું છું તમને હું. બુદ્ધિ છે કે નથી તમારામાં? કાંઈ આટો નથી. 50 રૂપિયા મેં છોકરાને મેં કીધું કઈક ભાગ લઈ દેશ, નિશાળે મૂકવા જાતી હતી, તે છોકરાને મારે ભાગ લઈ દેવો, તે 50 રૂપિયા હું ગોતતી હતી, તો ઓલો કે ઝીણ્યો નાનો છોકરો કે મારો બાપ લઈ ગયો કે 50 રૂપિયા. મારો બાપ મારે કઈ માથામાં ધોળા વાળ નથી. કાળા કઈ નાખા પડી થી 50 રૂપિયા હું કામ છોકરાના ભાગના લઈ ગયા? ઈ મને ચો તમે. તો મારી ઉપર રાયડું નાખમાં. મારે એમાં એવું હતું, એક ભાઈબંધ મને કે મારા છોકરા ભૂખ્યા છે, ઘરે બકાલું લેવાના પૈસા નથી, તે હું એને 50 રૂપિયા દઈ આવ્યો. મારો ભાઈબંધ ગયો તેલ લેવા, મારા છોકરા અત્યારે ભાગ વગેરેના બિચારા નિશાળે જાય, આખો દી બિચારાને કાઢવાનું, ને બધા છોકરા ભાગ ખાતા હોય, મારા છોકરા હું વાહર ખાય? બુદ્ધિ નથી હાળા. આવો ક્યાંય બાપ દુનિયામાં ભગવાન કોઈ પરજાને ન દે. પણ તારો બાપ અહીંયા સ્પીકર ચાલુ છે, તને ખબર તો છે, મારો ફોન બગડી ગયો છે, બધા તારા બાપ સાંભળે, મારી આબરૂ હું કાઢશો, બધા અહીંયા બેઠા છે. તો ઘરે મરો, હાલો પછી તમને બધું કહું. આજ તો તમારો લાડવો સોળી નાખવાનો છે. હા હાલ મરું છું ઘરે, હાલ પછી મને મારજે. બીજું બધા સુધરશે પણ અમારો ઝોંગો નો સુધરે. શિબરીમાં છે, હાલો હું જાઉં, ગોગડી આવે મને જરી કે. હાલો હું વહી જાવ હવે, ઝોંગાનો બકવા સાંભળો ને મગજ ફરી ગયો.
હોઈ જા બટા આવે તું. હા હુઈ જા જા. ગોગડી વરસાદ જેવું થઈ ગયું છે કા? હા ગોગડા હમણાં વરસાદ આવશે. ગોગડી હું તને એક વાત પૂછું, હાચો પ્રેમ કોને કહેવાય? હાચો પ્રેમ એને કહેવાય મારા ગોગડા કે એની વગરનું આપણને ગમે નહીં. આપણે જેને પ્રેમ કરતા હોય એની વગરનું ગમે નહીં, એની હારે વાત કર્યા વગર નો ગમે, એનું મોઢું જોયા વગર નો ગમે આપણને, એને પ્રેમ કહેવાય. પછી આપણે ગમે એટલો ગુસ્સો કરવી, ગમે એટલી દાશ કરવી તો આપણો ગુસ્સો સહન કરી લે, એ જ આપણા પ્રેમનો હકદાર હોય ગોગડા. અને હાચો પ્રેમ એને કહેવાય મારા ગોગડા કે મેં તમને કીધું હોય ગોગડા કે આ વસ્તુ મને નથી ગમતી, આ વસ્તુ ન થાવી જોઈએ, તો વારંવાર થાય ને તો તમે મને પ્રેમ જ ન કરતા હોય. બરોબર છે? બાકી તમે સમજદાર છો, હું તમને શું કહેવા માંગુ છું નહીં. મને એટલી ખબર પડે જ્યાં આપણી કદર ન હોય, આપણું માન ન હોય ને ત્યાં પછી આપણે રહેવામાં મજા નથી. બરોબર? જે વસ્તુથી નફરત જ છે એ વસ્તુ વારંવાર થાય તો પછી ત્યાં પ્રેમ કાંઈ ન હોય, ત્યાં બધો વેમ હોય ગોગડા. એ બધું મને નથી સાંભળો, બહુ વરસાદ એવા, આપણે બે નાવી, મજા આવશે આજ નાવાની. હા હાલો ગોગડા નાવી આપણે બે. ગીત ગાતો ગોગડી. आजा मेरी माही तेरी याद आ गई, हल्की हल्की सी बरसात आ गई, हल्की हल्की सी बरसात आ गई. વાહ વાહ ગોગડી, હાલો નાવી.